આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. આનંદ ગીતો ગાય છે, આનંદ ગીતો ગાય છે, પાંખો પ્રસારે છે. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. સૂરજ થયો છે લોહીરું, ચાંદો બુજાયો રે. સૂરજ થયો છે લોહીરું, ચાંદો બુજાયો રે. તારાઓ લાગ્યા હાલવા, ચમકાર છાયો રે. તારાઓ લાગ્યા હાલવા, ચમકાર છાયો રે. આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. ત્યાં ના મળે છે માંદગી, ત્યાં ના મળે છે મોત. ત્યાં ના મળે છે માંદગી, ત્યાં ના મળે છે મોત. જીવન બને અનંત ત્યાં, જલતી સદાય જ્યોત. જીવન બને અનંત ત્યાં, જલતી સદાય જ્યોત. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. મળવા રહો તૈયાર કે આભે જવાનું છે. મળવા રહો તૈયાર કે આભે જવાનું છે. હરણીનું ઘર છોડીને સ્વર્ગે રહેવાનું છે. હરણીનું ઘર છોડીને સ્વર્ગે રહેવાનું છે. ઊંચા આકાશે ઊંચા અવાજે દૂતો પોકારે છે કે રાજા ઈસુ પધારે છે, કે રાજા ઈસુ પધારે છે. આનંદ ગીતો ગાય છે, આનંદ ગીતો ગાય છે, પાંખો પ્રસાર છે.
यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। गढ़ मजबूतन किल्लो मारो, हे प्रभु तुझे तारण हारो। गढ़ मजबूतन किल्लो मारो, हे प्रभु तुझे तारण हारो। शत्रु सैन्य मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तुझे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सम्मुख राखो, तारा हुकमो सर्वहु पाडू। तारा विधियो सम्मुख राखो, तारा हुकमो सर्वहु पाडू। दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तुझे यहोवा दीपक सारो, अंधारामा छे प्रकाश मारो। तुझे यहोवा दीपक सारो, अंधारामा छे प्रकाश मारो। तुझ तेजे सहु तिमिर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा।
કરજો હે સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. રાજો સદા દરેક પાંદાથી થશે, એ નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. તેથી મનુલાથી થાય, તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેના ગીતો ગાય. નામથી પરિણામા તેને પાય લાગીશું. જય જય રાજાઓના રાજા, સ્વર્ગથી દેશમાં ગાઈશું. ઈશ્વરનું ભજન કરવાના માટે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 65 અને 4 કલમમાં લખ્યું છે કે હે ઈશ્વર, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનથી ઉત્તમતાથી તૃપ્ત થઈશું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર વિરાજનાર અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારા બાળકો તરીકે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારું ભજન કરીએ છીએ, કેમ કે તમે સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર તેમજ તારણહાર છો. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ તમે છો. માર્ગ, સત્ય તથા જીવન તમે છો. અમારા જીવનોમાં અંગત રસ લેનાર, આંખની કીકીની પેઠે અમારી સંભાળ રાખનાર,
સર્વ સમયે અમારી સંગાથે રહી અમને સાથ ને સહકાર ને પ્રેમ અને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર એવા અમારા પાળક પિતા પ્રભુ તમે છો. તેને માટે પણ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. આવા જીવંત મહાન ગૌરવી પરાક્રમી ઈશ્વરનું ભજન કરવા માટે આ રવિ દિને ફરી એકવાર અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે અમે જેવા છે તેવા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. આજની ભજન સેવાનું સુકાન તમે પોતે સંભાળો અને તમારા આત્માએ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કરો અને તમારી કૃપાના અનુભવની અંદર લઈ જાઓ. આજના દિવસનો મહા આનંદ અને આશીર્વાદ તમે આમ સર્વને પમાડો. આ અમારી આરાધનાની પ્રાર્થના અમારો વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર પિતાની સ્તુતિ કરતા આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ અને ઈશ્વરનું ભજન કરવાનું ચાલુ. प्रभु तुझे आश्रय
ઈશ્વરની સ્તુતિમાં ચાલુ જતા આ સમયે પ્રત્યુત્તરિત વાંચન પાઠની અંદર આપણે જોડાવા માંગીએ છીએ અને અદ્ભુત અને અજાયબ જેવું વચન જે ગીતશાસ્ત્ર 139માં આપવામાં આવ્યું છે એ પ્રત્યુત્તરિત વાંચન પાઠની અંદર આપણે જોડાઈએ. 48 નંબરનું પ્રત્યુત્તરિત વાંચન પાઠ, એમાં વારાફરતી આપણે જોડાઈશું. અંતર્યામી ઈશ્વર, હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે. મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે, તું મારો વિચાર વેગળેથી સમજે છે. મારું ચાલવું તથા શું પણ તું તપાસી જુએ છે, તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. કેમ કે હે યહોવા, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. તે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને જાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પામનારું છે, તે અતિ ઉચ્ચ છે, હું તેને કઢી શકતો નથી. તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે, જો હું શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રની પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને જાળી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે છે. તારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા જ છે. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કઈ દુરાચાર હોય તો તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આમેન. આ પ્રભુનું વચન છે, તે સમજવાના માટે પ્રભુ તેની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય પૂરી પાડે. આ સમયે આપણે આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડીએ. પ્રાર્થનામાં જોડીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા પ્રભુ, અમારા સ્વામી, અમે તમારા બાળકો તરીકે તમારો આભાર માનીએ છીએ આજના આ નવા દિવસની ભેટને માટે. સંપૂર્ણ તંદુરસ્તી અને તાજગી સાથે આ નવા દિવસમાં પ્રવેશ કરાવી આપ્યો. તમારું ભજન કરવા માટેની કૃપા અને આશીષને ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી તમારો આભાર માનીએ છીએ. પાછલા દિવસો દરમિયાન સમયો, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ, પ્રશ્નો, પડકારોમાં સર્વ સમયે તમે અમારી સાથે પાસે રહ્યા, તમારી આશીષ આપી, તમારું સામર્થ્ય, બળ, માર્ગદર્શન, દોરવણી પૂરા પાડ્યા અને તમારા મહિમાના પાત્ર તરીકે જુદી જુદી જગ્યાએ અમારી મર્યાદાઓમાં પણ તમે તમારી સહાય પૂરી પાડીને અમારો ઉપયોગ કર્યો અને અમને જે રીતે તમારી કૃપા સતત આપી તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા અદ્ભુત અને અજાયબ જેવા તમારા પરાક્રમી વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે તમે અમને અમારી માતૃભાષાની અંદર આપ્યા છે અને તમે એ વચનો દ્વારા અમારી સાથે વાત ને વ્યવહાર કરો છો. તમારી કૃપા આપો છો, તમારી આશીષ આપો છો, ઠપકો આપો છો, ચેતવણી આપો છો. હા પ્રભુ, એવા જીવંત અને પરાક્રમી વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે CNI મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર સાહેબ અને તમામ 29 ડાયસિસના વાળા બિશપ સાહેબો, તમામ ઓર્ડેન મિનિસ્ટર્સ, લે લીડર્સ, ડીકન્સ, ઇવેન્જલિસ્ટ અને વિશ્વાસુ ભાઈ બહેનો બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયસિસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખાલી CNI નહીં પણ તમામ મંડળીના તમામ સેવકોને માટે, આગેવાનોને માટે, વિશ્વાસુ ભાઈ બહેનોને માટે અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ. તમારા નામથી અમે અમારી જાતને ઓળખી શકીએ છીએ. હા પ્રભુ, અમે તમને અબ્બા બાપ કહીને હાક મારી શકીએ છીએ. એ વિશેષાધિકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને આપ્યા છે. તમારા બાળક અમને બનાવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પાપોની તમે અમને માફી બક્ષી છે અને નવું જીવન આપ્યું છે અને અનંતકાળિક જીવનના વારસાના તમે ભાગીદાર બનાવ્યા છે. ઉદ્ધારની તારણ સાધક યોજના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમસ્ત પાપી માનવજાતને માટે, જગતને માટે ખુલ્લી કરી આપી છે. તેને માટે પણ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ જ આપીએ છીએ. હા પ્રભુ, અમારા દેશને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આવા અનેકવિધ પ્રકારના આશીર્વાદ આપ્યા છે. કૌટુંબિક સંબંધોનો આશીર્વાદ આપ્યો છે. સારા મિત્રોનો આશીર્વાદ તમે આપ્યો છે. મંડળીની અંદર વાળા વિશ્વાસુ ભાઈ બહેનો સાથેની સંગતનો આશીર્વાદ આપ્યો છે. હા પ્રભુ, તેને માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનતા, સ્તવન કરતા તમારી પાસે આવ્યા છે ત્યારે અનેકવિધ આશીર્વાદોને યાદ કરતા જ્યારે અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હા પ્રભુ, અમે તમને દુઃખી કર્યા છે. ઘણી બધી વખત અમને પસંદ હોય તેવી રીતે અમારા પોતાના જ માર્ગો પર ચાલીને અમે તમારાથી દૂર ચાલ્યા જવાનું વલણ અપનાવ્યું છે. અમે ભૂલો પર ભૂલો આચરતા રહ્યા. પ્રભુ, અમે ઘણી વખત જાણી જોઈને ભૂલો કરી. ઘણી બધી વખત હા પ્રભુ, અમે અંધકારના ભોમળોમાં ફસાઈ ગયા અને આવા અમારા
જાણી જોઈને અને અજાણતા કરેલા દુષ્કૃત્યો હોવા છતાં પણ તમે અમારા પર પ્રેમ કરો છો, અમારી કાળજી લો છો, અમને બચાવી લો છો. અમે તમારા આભારી છીએ. અને પિતાજી, આ સમયે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. તમારા પ્રેમે કરીને, તમારી કૃપામાં, તમારી દયામાં અમને અમારા પાપોની માફી આપો. તમારા પ્રેમે કરીને પ્રભુ તમે અમારો સ્વીકાર કરો અને પિતાજી અમને માફ કરીને નવું જીવન આપો. આ અમારી આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ જ હતા આ સમયે સ્તુતિ આરાધના 2 ગીતોની અંદર આપણે જોડાઈશું અને ઈશ્વરનો આભાર માનવાનું ચાલુ જ રાખીશું. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा. क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को, क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा. चोर आया चोरी करने, घात हत्या करने, यीशु आया जीवन देने, बहुतायत का जीवन देने. चोर आया चोरी करने, घात हत्या करने, यीशु आया जीवन देने, बहुतायत का जीवन देने. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा.
પ્રભુની સ્તુતિમાં ચાલુ જ રહીએ અને આ સમયે પ્રભુના જીવંત અને પવિત્ર અને મહાન વચનો આ સમયે આપણે વાંચવા માંગીએ છીએ, સાંભળવા માંગીએ છીએ. અને જે ગીતશાસ્ત્ર તેનું 51 નંબરનું ગીત અને એ વચનો આ સમયે આપણે વાંચીશું. પરંતુ એ પહેલાં જે પ્રભુનું વચન જે અદ્ભુત અને જાયબ જેવું છે એ વચનોના સંદર્ભમાં તમારી સાથે જો બાઇબલ હોય તો તમે એ બાઇબલ ઊંચું કરીને તમે એ ગીતની અંદર જોડાઈ શકો તેમ છો. પ્રભુનું વચન જુદી જુદી શૈલીમાં જુદી જુદી રીતે મને તમને આપવામાં આવ્યું છે. એ ગીત ગાઈને આપણે ઈશ્વરના વચનોના વાંચન માટે આપણી જાતને તૈયાર કરીએ. શાસ્ત્ર વાંચન પાઠ વાંચવામાં માંગીએ છીએ તે ગીતશાસ્ત્ર 51 તેના 1 થી 10 વચનો. દાઉદ ભક્તનું આ ગીત છે અને દાઉદ ભક્ત આ પ્રમાણે કહે છે, હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમ કે હું મારા ઉલ્લંઘન જાણું છું, મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. જેથી તું બોલે ત્યારે તું ન્યાય ઠરે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે. હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. તું અંતઃકરણની સત્યતા માગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ. જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ. મને નવડાવ તો હું હિમ કરતાં ધોળો થઈશ. મને હર્ષ તથા આનંદ સંભળાવ એટલે જે હાડકાં તે ભાંગ્યા છે તેઓ આનંદ કરે. મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ અન્યાય ભૂસી નાખ. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવ અને દ્રઢ કર. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. તે વચનો સમજવાના માટે અને શીખવાના માટે પ્રભુ તેની કૃપા આપે, પ્રભુ તેની આશીષ આપે અને એમ કરીને એના મહિમાને અર્થે પ્રભુ મારો તમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખે. આ સમયે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે સાથે બોલીને આપણા વિશ્વાસની કબૂલાત કરીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃ સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આ સમયે
ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ જતા ભજન સંગ્રહમાંથી એક બીજા ગીતમાં પણ જોડાઈએ અને ઈશ્વરના નામનો જય જયકાર કરીએ.
CNI ગુજરાત ડાયસિસને ગુજરાતની અંદર જે વિવિધ સેવા કાર્યો થઈ રહ્યા છે તે સંદર્ભમાં જાહેર ખબરો સાંભળીશું. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં આપ સર્વનો CNI ગુજરાત ડાયસિસ દ્વારા સંચાલિત ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. પાછલા દિવસો દરમિયાન પ્રભુએ અદ્ભુત અને જાહેર જેવી કૃપા આપી CNI ગુજરાત ડાયસિસમાં વિવિધ પ્રકારના સેવા કાર્યો કરવા માટે. ઈશ્વરના નામને ધન્યવાદ આપો. CNI ગુજરાત ડાયસિસ દ્વારા અમે નક્કી કર્યું છે તે પ્રમાણે કે પ્રતિ વર્ષ અમે ગુજરાત ડાયસિસની જે 143 પાસ્ટોરેટ છે કે જે 13 વિભાગની અંદર વહેંચાયેલી છે એ 13 વિભાગની અમે મુલાકાત લઈશું. પાછલા દિવસો શરૂઆત અમે ચરોતર વિભાગથી કરી. ચરોતર વિભાગની 12 પાસ્ટોરેટની અમે મુલાકાત લીધી. સર્વ સમય 2 દિવસ દરમિયાન ને સર્વ સમય આનંદને આશીર્વાદનો બની રહ્યો. તમારી પાસે પાછલા દિવસોમાં ઓલરેડી કહી દીધું છે એટલે ફોટા પણ હશે. ત્યારબાદ અમે રાજઅંકલેશ્વર વિભાગમાં ગયા 2 દિવસને માટે ને ત્યાં કુલ 16 પાસ્ટોરેટ છે પણ એમાંની 15 પાસ્ટોરેટની અમે મુલાકાત લીધી ને સર્વ સમય આનંદો અને આશીર્વાદનો બની રહ્યો તેના માટે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ જ આપીએ છીએ. અને ત્યાં એક અદ્ભુત અને અજાયબ જેવો અલગ પાસ્ટોરેટનો દરજ્જો પ્રભુએ આપણને આપ્યો તેના માટે ઈશ્વરની સ્તુતિ કરું છું, ઈશ્વરનો આભાર માનું છું. જે નેત્રંગ પાસ્ટોરેટ હતી એમાંથી ઘાણીકૂટ પાસ્ટોરેટને અલગ કરવામાં આવીને એક નવા પાસ્ટોરેટનો દરજ્જો આપણને પાછલા દિવસો દરમિયાન હાંસલ થયો. ઈશ્વરનો આભાર માનીએ છીએ. ત્યારબાદ અમે જે સાઉથ ગુજરાતના જે વાંસદા કિલીપાણી વિભાગ જે છે 13 વિભાગમાંનો 3જો વિભાગ ત્યાં અમે 2 દિવસની મુલાકાતે ગયા હતા અને પુષ્કળ વરસાદ હતો અને મુલાકાતનું પ્લાનિંગ ઓલરેડી થઈ જ ગયેલું એટલે અમે ગયા પણ એ 7 અલગ અલગ પાસ્ટોરેટની અમે મુલાકાત લીધી. સર્વ સમય આનંદનો અને આશીર્વાદનો બની રહ્યો. મંડળીઓમાં ગયા, વડીલો, આગેવાનો, મોટેરાઓ, બહેનો, જુવાનો, બાળકો સાથેની મુલાકાત, વાતચીત, એના ફોટા પણ અમે આજે મૂકીશું. એ પણ તમે જોજો એટલે તમને ખ્યાલ આવે કે ગુજરાત કેટલે દૂરના અંતરમાં આવેલી એ મંડળી છે ને પ્રભુ આપણને કેવી રીતે કૃપા આપે છે, સહાય તથા મદદ કરે છે સેવા કાર્યો કરવાના માટે. અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને પાછલા દિવસો દરમિયાન ગુજરાત ડાયસિસના એક સિનિયર પાળક સાહેબ રેવરન્ડ અનિલ સંગાડા સાહેબ કે જેઓએ લાંબા વર્ષોની લગભગ 37 થી 39 વર્ષની સેવાઓ બાદ સુખરૂપ સારી તંદુરસ્તી સાથે નિવૃત્ત થયા અને એના માટે આભાર સ્તુતિની મિટિંગનું આયોજન ગોવિંદા તળાઈ નાનસલાઈનું જે કેન્દ્ર છે ત્યાં આગળ અમે રાખી હતી અને અમે બધા સિનિયર આગેવાનો એ રેવરન્ડ અનિલ સંગાડા સાહેબના જીવનના માટે આભાર માનવાના માટે સહભાગી બન્યા. આશીર્વાદિત સમય રહ્યો. અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે અમે આગેવાનો તરીકે જે સાઉથ ગુજરાતના જે 5 વિભાગના જે એરિયા ડીન સાહેબો છે, પાળક સાહેબો છે, સેક્રેટરી સાહેબ, ટ્રેઝરર, બધા અગ્રગણ્ય આગેવાનોની સાથે કારભારીપણા વિષયની અંદર અમે આખો દિવસ એ રિટ્રીટમાં રહ્યા અને આશીર્વાદિત સંગત બની રહી, વાતચીતો કરી શક્યા, જાણી શક્યા, જણાવી શક્યા. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. લાંબી મુસાફરીઓ કરવાની હોય છે, પ્રભુ લઈ જાય છે, પાછા લાવે છે, કૃપા આપે છે, રક્ષણ કરે છે, મુસાફરીમાં સહાય કરે છે. બધી બાબતોને માટે અમે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ જ આપીએ છીએ. ગુજરાત ડાયસિસ હજુ પણ આગામી દિવસોમાં આ મહિનાના અંત ભાગમાં અમે ઉમરપાડા વિસ્તારની મુલાકાતે લેવાના છે અને ત્યારબાદ ઓગસ્ટ માસમાં બીજા 2 વિભાગની પણ મુલાકાત લેવાના છે. અને એ લોકો સુધી જવું, લોકો પાસે જવું એ આશીર્વાદ લાવનારું કારણ બને છે. એના માટે અમે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો હોય છે. ગુજરાત ડાયસિસ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જીવન આનંદની જીવન દ્વારમાં રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ અત્યારે આગેવાની આપી રહ્યા છે અને નવા જે સિનિયર સિટીઝનો જો કોઈને કંઈ પણ તકલીફ હોય ને રહેવાની વ્યવસ્થા ન હોય, ખાવાની વ્યવસ્થા ન હોય, જો તમારે જીવન આનંદમાં આવવું છે પ્લીઝ કમ. પૈસા નહીં હોય તો ચિંતા ના કરતા. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસને પ્રભુ કૃપા આપશે. એવા ઉદારતાથી દાન આપનારા મિત્રો આપશે કે જે તમારી સંભાળ રાખશે. જો તમારી જાણમાં કોઈક એવી વ્યક્તિ છે કે જેને આશરાની જરૂર છે, જેને જીવનના અંતિમ તબક્કાના આનંદની જરૂર છે, સનસેટની અંદર એને વધારે આનંદિત ને આશીર્વાદિત બનાવો છે, કમ ટુ જીવન આનંદ. અને રેવરન્ડ ગોકુલ પરમાર ઇઝ રેડી ટુ રિસીવ યુ. અને આ ઉપરાંત જે બાળકો છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરવા માગે છે અને પૈસા નથી, ચિંતા ના કરતા. તમારો અભ્યાસ એ અમારા માટે મહત્ત્વનો છે કારણ કે તમે અભ્યાસ કરશો તો તમારો વિકાસ થશે, તમે આગળ વધશો.
અને તેથી કરીને જો તમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી, અભ્યાસ કરવાની નાણાકીય એવી સિચ્યુએશન નથી, તમે આવવા માગો છો તો જીવન દ્વાર તમારા માટે ખુલ્લું છે. ઝડપથી તમે સત્વરે રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબનો સંપર્ક સાધી શકો તેમ છે. પ્રાંતિજ મુકામે બધી વ્યવસ્થા કરવામાં આવશે, રહેવાની, જમવાની, ટ્યુશનની, કોમ્પ્યુટર ક્લાસની, ઇંગ્લિશ સ્પીકિંગની, સારામાં સારા ભોજનની, ચેપલની, ઈશ્વરનું ભજન કરવા માટેની બધી જ વ્યવસ્થાઓ અમે પ્રાર્થના સાથે પૂરી પાડીશું. પ્રભુ કૃપાળુ છે, દયાળુ છે, બહુ જ પૈસા છે અને અમે કરીએ છીએ એવું નથી. ઇટ ઇઝ ધ વિઝન એન્ડ મિશન ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને પ્રભુ એ જરૂરિયાતોને પૂરી પાડે છે. પ્રાર્થના સાથે ગુજરાત ડાયસિસની વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે તમે ખાસ પ્રાર્થના કરજો અને અમારી આ મિનિસ્ટ્રીમાં તમારો પ્રાર્થના સાથેનો ટેકો હંમેશા બની રહે, અમને ઉત્તેજન મળે. આપ જ્યારે પણ અહીંયા છો, બીજા શહેરમાં રહો છો, પરદેશમાં રહો છો, અહીંયા આવો છો ગુજરાતમાં, અમદાવાદમાં, ડુ કમ અને ગુજરાતના વિવિધ સેવા કાર્યોની મુલાકાતે પણ તમે લઈ જઈ શકીએ તેમ છે. અમારા બધાને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમય પાઠવું છું. સો વન્સ અગેન થેન્ક યુ સો વેરી મચ. ઓનલાઈન મિનિસ્ટ્રીમાં તમે સહભાગી બનો છો, તમે જોડાઓ, તમારા મિત્રોને તમે સહભાગી બનાવી શકો તેમ છો અને તમારા સગાઓને પણ તમે ઇન્ફોર્મ કરી શકો તેમ છો. બી એ ચેનલ ટુ બી એ મિશનરી અને એઝ એ મિશનરી, કે જેથી કરીને ઘણા બધા લોકોને પ્રભુના વચનો દ્વારા આ આશીર્વાદ આપી શકીએ અને આ ગુજરાત ડાયસિસના સેવા કાર્યમાં આપની પાર્ટનરશિપની અમે અપેક્ષા રાખીએ છીએ, પ્રાર્થનાના ટેકાની અમે અપેક્ષા રાખીએ છીએ. ગોડ બી વિથ યુ ઓલ, ગોડ બ્લેસ યુ અને પ્રભુ આપ સર્વનો એના મહિમાને અર્થ ઉપયોગ કરે એવી પ્રાર્થનાને શુભેચ્છા. થેન્ક યુ. મધ્યસ્થીની પ્રાર્થનામાં આ સમયે આપણે જોડાવા માગીએ છીએ. મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી, અમે તમારા બાળકો તરીકે, વિશ્વાસી સમુદાય તરીકે ફરી એકવાર તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે અમે અમારા જીવનોને તમારી પાસે લાવીએ છીએ. જેવા લોકોને માટે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો. અમારા જુદા જુદા સંદર્ભ, સમયો, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિની અંદર તમે તમારા આત્માએ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કરજો અને તમારી સ્પેશિયલ ગ્રેસના અનુભવની અંદર તમે અમને લઈ જાઓ એવી અમારી પ્રાર્થના છે. અમને, અમારા કુટુંબને, અમારા બાળકોને, અમારી પેઢીઓને તમારી આશીષ આપો એવી પણ અમારી પ્રાર્થના છે. અને ખ્રિસ્તી વિશ્વાસી સમુદાય તરીકે અમે અમારાથી થાય એટલું શ્રેષ્ઠ રીતે અમે તમારી જીવન સાક્ષી આપનારા તમારા પ્રિય અને ઉપયોગી એવા પાત્રો બની શકીએ એ માટેની કૃપા પણ તમે અમને આપો એવી અમારી પ્રાર્થના છે. આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ દુઃખી, બેવસ, લાચાર, નિરાધાર, એકલતાનો સામનો કરી રહેલા મિત્રો, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલો, જે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેઓ દુઃખી છે, લાચાર છે, કુટુંબની અંદર વાલાની વિદાય થઈ છે, માંદગીના બિછાને પટકાયેલા છે. પ્રભુ એવા અઘરા અઘરા સંદર્ભમાં અને સંજોગોમાં મુકાયેલા મિત્રોને તમારી કૃપા આપજો, તમે તેઓને સહાય તથા મદદ કરજો, સામર્થ્ય અને શક્તિ આપજો અને તમારી સેવા અને સાક્ષીને માટે તમે સર્વ કોઈનો ઉપયોગ કરો એવી અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ અમે CNI, સિનડના મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને તમામ બિશપ સાહેબો, તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ બહેનો અને ગુજરાત ડાયસિસની વ્યવસ્થા, વિવિધ સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા તમારા સેવકો, સેવિકાઓ, મિનિસ્ટ્રીઓ, બધામાં તમારી ઉપસ્થિતિ હોય, મધ્યસ્થી હોય, આગેવાની હોય અને તમને પસંદ પડે છે તે રીતે સર્વ કોઈ સેવા સારી રીતે બધા અદા કરી શકે એ માટે તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ તમે સર્વને પૂરું પાડો એવી પણ અમારી ખાસ પ્રાર્થના છે. અમારા દેશની અંદર શાંતિ, એકતા, ભાઈચારાનું વાતાવરણ સતત જળવાઈ રહે તેવું પણ થવા દેજો. ઘણી બધી જગ્યાએ ખ્રિસ્તી વ્યક્તિઓની સતાવણી કરવામાં આવે છે, જુદી જુદી રીતે જે અસાધારણ પરિસ્થિતિમાં સંજોગો બદલાયા છે ત્યારે પ્રભુ એ બધામાં તમારું નિયંત્રણ હોય, તમારી કૃપા હોય અને તમારું માર્ગદર્શન દોરવણી હેઠળ ઇવન આ અઘરી ને તોફાની પળોમાં પણ તમારા પરના વિશ્વાસમાં વધુ દ્રઢ અને વધુ મજબૂત થઈને આગળ વધી શકીએ તેવું થજો. વૈશ્વિક સ્તરે જે યુદ્ધના માહોલ છે અને પિતાજી જે ભારે મોટી માત્રામાં નુકસાન થઈ રહ્યા છે પોતાના નિજી સ્વાર્થને કારણે, ઘણા બધા કારણો હોઈ શકે, પણ પ્રભુ બધા આખા વિશ્વમાં મહાશાંતિ નું તમે સંસ્થાપન કરી આપો એવી મારી પ્રાર્થના છે. કારણ કે તમે શાંતિના સરદાર છો, તમારા માટે સઘળું છે અને તમારી કૃપામાં વિશ્વ શાંતિનો અનુભવ કરે તેવી આશીષ પણ આપજો. તમારા વચનોમાંથી અમે શિક્ષણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્યારે તમારી કૃપામાં તમારા આત્માએ કરીને તમારા વચનો દ્વારા, તમારા સેવક દ્વારા તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો અને આજના દિવસનો આશીર્વાદ તમે અમને આપો અને અમારા જીવનની એ આશીર્વાદિત પળ બને તેવી કૃપા પણ આપજો. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારો લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન.
આ સમયે પ્રભુનું વચન આવો આપણે સાંભળીએ, અને આ વચન સાંભળીએ તે પહેલાં ખાસ ગીતની અંદર આપણે જોડાઈશું, અને ત્યારબાદ પ્રભુનું વચન આપણે ઈશ્વરના મહિમા અર્થે સાંભળીને આપણે આજના દિવસનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. માફી આપ મને પતિત છું, માફી આપ મને, માફી આપ મને પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગાર જે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગાર જે મુજના, ઉગાર જે મુજના. આપ મને પતિત છું, માફી આપ મને. આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુઃખ દિલે દિન રાત. આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુઃખ દિલે દિન રાત, દુઃખ દિલે દિન રાત. માફી આપ મને પતિત છું, માફી આપ મને. ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ. ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ, શરણે આવું. આપ મને પતિત છું, માફી આપ મને. માફી આપ મને, માફી આપ મને, માફી આપ મને. માફી આપ મને.
ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. ફરી એકવાર આ રવિદિને પ્રભુનું વચન સાથે મળીને શીખવા માંગીએ છીએ ત્યારે એક એવી વ્યક્તિ ને એક એવી વ્યક્તિની પ્રાર્થના ને એક એવી વ્યક્તિના હૃદયના મનના વિચારોનું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું કે જે મારાના તમારા જીવન માટે એ ટર્નિંગ પોઈન્ટ બની શકે તેમ છે, એક નવો વળાંક લાવી શકે તેમ છે, એક નવો આશીર્વાદ, એક નવી ઊંચાઈ લાવી શકે તેમ છે. અને એમ કરીને આજનું એ વચન આપણા બધાને માટે પુષ્કળ આનંદ અને આશીર્વાદનું કારણ બની શકે. યસ ફ્રેન્ડ્સ, આ જ વાત હું તમને કહેવા માગું છું ગીતશાસ્ત્ર 51ના 1 થી 10 વચનોમાંથી. અને આમાંની એક જ કલમ હું આજે આપની સાથે શેર કરીશ. આમ તો ઈચ્છીએ તો એક કલમ પર આખી સિક્વન્સ ને સિરીઝ લેવાય, પણ આજે હું આપની સમક્ષ એક કલમ પર આધારિત એ લાગણીઓ અને એ અનુભવને, અહેસાસ, એ સમજણ, એ ઈચ્છા, એ અપેક્ષા, એ આરજુ, એ તમન્ના, એ પ્રાર્થનાને હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. અને માનવી જીવન પણ એક પ્રોસેસમાંથી પસાર થવું પડે. બાળક જન્મે ત્યારથી લઈને એના ઉછેરની પ્રક્રિયા આવે, પછી એના અભ્યાસને એની કારકિર્દીની પ્રક્રિયા આવે, પછી એની જોબની પસંદગીની વાત કે બિઝનેસની વાત કે એના પણ એણે પ્રોસેસમાંથી પસાર થવું પડે. ઘણી બધી વખત એના લગ્નના સંદર્ભમાં પ્રોસેસમાંથી પસાર થવું પડે. અને પછી વય મર્યાદા આધારિત જુદા જુદા તબક્કાઓમાંથી વ્યક્તિએ પસાર થવું જ પડતું હોય છે. 6 દસકા કોઈના નીકળી જાય, કોઈના 4 દસકા, કોઈના 5, કોઈના 8 અને કોઈના 9 પણ. ઈશ્વરનો આભાર માનીએ. અને દરેક દસકા અને દરેક સમયો અને દરેક સંજોગોમાંથી અલગ અલગ પ્રકારની પ્રક્રિયા અને પ્રોસેસમાંથી વ્યક્તિએ પસાર થવાનો વખત આવતો હોય છે. અને એ સમય અનુસાર અથવા તો દસકા અનુસાર તમારે એ પ્રક્રિયામાંથી પસાર થવાનો વખત આવતો થવું જ પડે. યુ હેવ નો ચોઇસ. વય મર્યાદાના કારણે આંખમાં બરાબર તમને વંચાય નહીં, દેખાય નહીં, ત્યારે તમારે ચશ્મા પહેરવા જ પડે. 42થી શરૂઆત થાય ને પછી કોઈનો નંબર વધે અને એ પ્રમાણે ગ્લાસમાં તમારે ચેન્જીસ લાવવા જ પડે. એવી નવી ફ્રેમ લાવવી પડે, ડૉક્ટરને ત્યાં જવું પડે, નંબર કઢાવવો પડે, એકોર્ડિંગલી એ ગ્લાસ એમાં ફિટ કરવા પડે ને ધીસ ઇઝ વેર વી કેન રીડ ઇટ પ્રોપરલી. અત્યારે મેં ચશ્મા પહેર્યા છે, પણ જો હું ના પહેરું તો વાંચી શકું ખરું, પણ બહુ જ આમ ઝીણું જોવું પડે અને વધારે સ્ટ્રેસ આપવો પડે અને ભૂલ પણ પડે અલગ. ફ્રેન્ડ્સ, પ્રોસેસ ઇઝ અ પાર્ટ ઓફ હ્યુમન લાઈફ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ દેટ. કોઈ પણ ક્ષેત્રમાં પ્રક્રિયામાં જ્યારે વ્યક્તિ એન્ટર થાય ત્યારે એન્ટર થતી વખતે એની સિચ્યુએશન અલગ હોય અને પ્રોસેસમાંથી પસાર થયા બાદ એને નવો ઓપ મળે, નવો ઊંચાઈનો દરજ્જો મળે, નવી સમજણ મળે, નવો અનુભવ મળે અને વધારે મેચ્યોર અને વધારે પરિપક્વ થાવ. સો વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ટુડે ઇઝ દેટ પ્રોસેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન હ્યુમન લાઈફ. દાખલા તરીકે તમારે મકાન બનાવવું છે તો તમારી જમીનની માલિકી તમારા નામે હોવી જોઈએ, અથવા તો એ મકાનને તમારે રિનોવેટ કરાવવું હોય તો પણ એ મકાન તમારા પોતાના નામે હોવું જોઈએ. એન્જિનિયરને બોલાવીને એ નકશો બનાવવો પડે. પછી જે કોન્ટ્રાક્ટર હોય એને બોલાવીને તમારે એની જોડે ભાવ કઢાવવો પડે. તમારું બજેટ એ ભાવ સાથે સેટ થાય છે કે નહીં. તમારે જો ભાવ સાથે વધારે હોય ને થોડું એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો 5 રૂમના બદલે 4 રૂમની વાત આવે ને અત્યારે ટેરેસ રહેવા દેવાની વાત આવે. એવા ઘણા નિર્ણયો તમારે એ સમયમાં લેવા પડે. અને પછી તમે કોન્ટ્રાક્ટરને બોલાવો, ડીલ કરો, એમાઉન્ટ આપો અને પછી તમે સુપરવાઇઝ કરો, તમે પોતે કરો, બીજાને એપોઇન્ટ કરો. કાળજી રાખવાની વાત આવે, ઈંટ આવે, રેતી આવે, સિમેન્ટ આવે, લોખંડ આવે, કપચી આવે, પાણી નાખવાની વાત આવે. આ ઘણું બધું કરવું પડે. મજૂરોનું આવન જાવન ને એમને ચા નાસ્તાની વાત આવે ને એમને બ્રેકની વાત આવે ને આખરે મકાન તૈયાર થાય. અને ત્યારે પાછું જો તમે વિશ્વાસી સમુદાયમાંથી આવતો હોય તમે મકાનનું ઇનોગ્રેશન કરો અને પાળક સાહેબને બોલાવો અને સ્નેહીજનોને, મિત્રોને બોલાવો અને બધા આવે આનંદથી એમાં ઈશ્વરનો આભાર માનતા ભાગ લે, શુભેચ્છા પાઠવે. અમેઝિંગ. ધીસ ઇઝ હાઉ યુ એન્ટર ઇન ટુ ધ ન્યૂ હાઉસ. ઇટ્સ અ પ્રોસેસ.
અને આ પ્રક્રિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક એવો ભક્ત ગીતશાસ્ત્ર 51 જેણે લખ્યું છે, એનું નામ કે જે ખેતરામાં ગીટા ચડાવતો હતો. હી વોઝ બિઝી ઇનફ. હી હેડ નથિંગ ટુ ડુ વિથ એનીથિંગ. એ એના કાર્યમાં, એની જવાબદારીઓમાં, ગીટા ચડાવવામાં મશગુલ હતો, કાર્યરત હતો. અને ત્યાં ઈશ્વર એના સેવકને મોકલીને બોલાવે છે અને એને કહે છે કે તું હવે મારા લોકો જે ઇઝરાયલ રાજ્યમાં 12 કુળમાં વહેંચાયેલા છે, એ ઇઝરાયલ રાજ્યનો રાજા તું. અને પ્રભુનો દાસ એને અભિષેક કરે છે. રાજા તરીકેનું માન, સ્થાન, સત્તા, સંપત્તિ, વૈભવ, મેન પાવર, મની પાવર, મસલ પાવર. હી હેડ એવરીથિંગ. નોલેજ પાવર કહેવાય, ઇન્ફોર્મેશન પાવર કહેવાય, સિક્યુરિટી સિસ્ટમ કહો તમે. હી હેડ એવરીથિંગ. ઓલ સોર્ટ્સ ઓફ રિસોર્સિસનો ધણી જેને કહેવાય. 12 કુળના લોકોનો જે ઉપરી જેને કહેવાય, એ રાજા તરીકેનું માન ઈશ્વર એને આપ્યું. અને જ્યારે વ્યક્તિને ઈશ્વર પસંદ કરે, માન આપે, સ્થાન આપે, સત્તા આપે, ઊંચાઈ પર લઈ જાય, ત્યારે ઘણા બધા લોકો એને ડાયજેસ્ટ કરી શકતા હોય છે, ઘણા બધા લોકો એને ડાયજેસ્ટ નથી પણ કરી શકતા. જેઓ ડાયજેસ્ટ કરી શકતા હોય એ લોકો વધારે નમ્ર બને, પ્રામાણિક બને, પારદર્શક બને અને વધારે સમર્પણ સાથે કામ કરે. પણ જેઓ ડાયજેસ્ટ ના કરી શકે, એ થોડા સ્વ અભિમાની થઈ જાય, થોડા વાંકા ચાલે, અંતર બનાવે, વર્તુળો બનાવે, લોકોથી દૂર રહે, આવું ઘણું બધું થાય. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ હ્યુમન નેચર. તમે કેવા છો તમારે નક્કી કરવું પડે. પણ દાઉદ રાજાના વિશે બાઇબલમાં એવું બધું લખ્યું છે કે એણે બહુ ગજબના સેવા કાર્યો કર્યા. સમયના વહેણ સાથે કોઈ જગ્યાએ એણે ભૂલો પણ કરી. ભૂલો એટલે પોતાની પસંદગીના માર્ગો અને પોતાની પસંદગી પ્રમાણે રહેવાનો, જીવવાનો અને પ્રાપ્ત કરવાનો વસ્તુઓ અને લોકોને એવો પ્રયત્ન કર્યો. બધું જ જાણતો હતો, પણ એણે સિક્વન્સ સિરીઝમાં એણે ભૂલો કરી. ધાબા પર ગયો, દ્રષ્ટિ એટલે કે આંખનું પાપ, ઈચ્છાશક્તિ વધી, નેગેટિવ બન્યો, એને પ્રાપ્ત કરી લેવાનું પ્રાપ્ત કરવા માટે એણે સ્ટ્રેટેજી બનાવી અને પ્લાન સ્ટ્રેટેજીમાં એ ઘરનું જે મુખ્ય પાત્ર હતું એને સેટ અસાઇડ કર્યો અને જુદી જુદી શૈલીમાં એણે પાપ કરવાનું ચાલુ રાખ્યું. અને એણે જે ચાહ્યું, એણે જે ઈચ્છ્યું એ એણે કરીને જ રહ્યો. અને એ કર્યા પછી એની માનસિક હાલત બગડતી ગઈ. કારણ કે એ જે વિધિન હૃદયના મનની અંદર રહેલી લાગણીઓ ને વિચારો ને એ જે સાયકલ ને એ જે ચક્કર છે એ 24/7 ચાલે. અને એ 24/7 અવિરત ચાલે. અને ત્યારે એમાં તમને કોઈ મદદરૂપ ના થઈ શકે. તમે એકલા જ એ વિશે જ બધું જાણો. અને એમાં પ્રભુ પવિત્ર આત્મા એના અંતરાત્મા દ્વારા, એના કોન્શિયસ દ્વારા એની જોડે વાત કરે સાહેબ. દેટ ઇઝ વી કોલ ધી એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્માનું કાર્ય વ્યક્તિના કોન્શિયસને ઢંઢોળવાનું, એની સાથે વાત કરવાનું, એની સાથે એક ચોક્કસ પ્રકારની માનસિકતાવાળી સમજણ આપવાનું કે ધીસ ઇઝ વેર યુ આર રાઇટ, ધીસ ઇઝ વેર યુ આર રોંગ. રાઇટ રોંગનું એને અહેસાસ કરાવીને એને ભાન કરાવવાનું. આઈ થિંક યુ આર રોંગ હિયર. અને ઘણી બધી વખત લોકો તમને આવીને કહી જાય કે તું ખોટો છે. પણ એ કહે એ પહેલાં આપણને ખબર હોય છે કે આપણે ખોટા હોઈએ છીએ. આપણા વિચારોમાં ઘણી વખત ખોટા હોઈએ, આપણી સમજણમાં ખોટા હોઈએ, આપણી પૂર્વધારણામાં ખોટા હોઈએ, આપણા રાગ દ્વેષ ને ઈર્ષ્યાના કારણે આપણે ખોટા હોઈએ, આપણા નિર્ણયોમાં આપણે ખોટા હોઈએ, આપણી સમજણમાં આપણે ખોટા બની શકે. એન્ડ લોકોને તો પાછળથી ખબર પડે. બટ વી નો, because the act of the Holy Spirit, it keeps on reminding us. મને તમને સતત એ અહેસાસ અપાવે, યાદ અપાવે કે here you are wrong, here you are wrong, you have done wrong. અને એવી જ કોઈક અસાધારણ પરિસ્થિતિની અંદર દાઉદ રાજાને મુકાવવું પડ્યું. એની પાસે બધું જ હતું, એનું રાજ હતું જ, રાજા તરીકે હતો જ,
બધા જ પ્રકારની શક્તિઓનો સરવાળાનો ધણી હતો. એક હુકમે બધું હાજર થઈ જઈ શકાય એવી રેન્જનો, પણ પોતાના હૃદય અને મનની અંદર ચાલી રહેલી પ્રક્રિયાને એને કોઈ મદદ ના કરી શકે. નો વન હેઝ પાવર ટુ ડુ દેટ. યોર સેલ્ફ અલોન એન્ડ યોર ક્રિએટર. તમે પોતે ને તમારું ઉત્પન્ન કરતા. અને આવી જ કોઈ ઘટનાએ ત્યાં આગળ આકાર લીધો. એને ખબર પડી ગઈ કે દુનિયાને ખબર પડે કે ના પડે, બટ આઈ હેવ ડન રોંગ. અને એના કારણે એને જે મનની અંદર જે હાલત હતી, એના હૃદયની અંદર જે વિચારો હતા, લાગણીઓ હતી, એમાં કુછ તો ગડબડ હૈ હોને વાલી પરિસ્થિતિનું સર્જન થયું. એ રિયલાઇઝ દેટ હી ઇઝ રોંગ સમવેર. અને ત્યાં એને બેચેની થવા લાગી. ત્યાં એને અશાંતિ એના જીવનમાં મહેસૂસ થવા લાગી. બીજું બધું જ હતું, એવરીથિંગ વોઝ ધેર, રાઇટ ધેર, બટ આ બધું જ એના હૃદય ને મનની શાંતિને મેન્ટેન ના કરી શક્યા. બેચેની વધી ગઈ, બે બાકડો થઈ ગયો, આનંદ ચાલ્યો ગયો, અને કોઈ જગ્યાએ કન્ફ્યુઝ અને કેઓટિક કન્ડિશનનો એ વિક્ટીમ બન્યો. તારણનો હર્ષ ચાલ્યો ગયો, આનંદી માહોલ ચાલ્યો ગયો, સત્તાનો નશો ઉતરી ગયો. કારણ કે વ્યક્તિને અંદર જ્યારે કોરી ખાવાની શરૂઆત થાય ને, નથિંગ કેન હેલ્પ હિમ ઓર હર. તમે ગમે તેટલો દિલાસો આપો ને, તમે ગમે તેટલું ઉત્તેજન આપો ને, પણ જ્યારે વ્યક્તિ અંદરો અંદર રિયલાઇઝ કરે કે ભાઈ આઈ એમ રોંગ, આઈ એમ રોંગ, આઈ એમ રોંગ, જ્યાં સુધી એ સિચ્યુએશનમાંથી એ પોતે એક ચોક્કસ નક્કર હકારાત્મક સર્જનાત્મક રચનાત્મક શૈલીની પ્રક્રિયાની અંદર ના જોડાય, ત્યાં સુધી એને વિશ્વમાં કોઈ મદદ ના કરી શકે. અને દાઉદ ભક્તને અહેસાસ થઈ ગયો કે એની પાસે જે બધું હતું એ બધું જ એની એ પરિસ્થિતિને દૂર કરવામાં એ શક્ય બને શકે તેમ નથી. અને ત્યાં એણે ગીતશાસ્ત્ર 51ની રચના કરી, અને 51માં ગીતના 10મા વચનની અંદર એણે પ્રાર્થના કરી. અને એ પ્રાર્થના આજે સમાજને લવ ગિફ્ટ તરીકે બાકીની જીવનની મુસાફરીમાં આપણા બધાને માટે ઉપલબ્ધ થાય એ માટે હું આપની સાથે શેર કરી રહ્યો છું. એણે જે પ્રાર્થના કરી એ પ્રાર્થના મારી ને તમારી બની રહે. અને એ શબ્દો છે આ પ્રમાણે કે હે દેવ, બધું જ હતું, હવે 101 દાઉદ અને એનો પ્રભુ, એનો રાજા, એનો સ્વામી, એનો ઉદ્ધારનાર, એનો તારનાર, એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે. અને ઈશ્વરને કહે છે કે મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. હૃદય તો હતું જ એની પાસે, પણ મલિન થઈ ગયેલું. એના વિચારો, એની લાગણીઓ, અને હૃદયને મનમાં રહેલી લાગણીઓ અને વિચારોની અંદર જ્યારે મલિનતા પ્રવેશે ને, ત્યારે બધું જ અશુદ્ધ થઈ જાય. વિચારો અને લાગણીઓને કારણે એની એટલી બધી અસર હોય કે તમારી કાર્ય પદ્ધતિ અને તમારી કાર્યશૈલીને એ બધા પર ભારે અસર થાય. અને ધીમે 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 એ તમારા જીવનની પ્રકૃતિ બની જાય. પછી એ જ તમારા જીવનનો હિસ્સો બની જાય. અને એના જીવનની અંદર જ્યારે આવું કશું અજુગતું બન્યું, એન્ડ હી રિયલાઇઝડ, હી આઈડેન્ટિફાઈડ કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, સમથિંગ ઇઝ રોંગ, સમથિંગ ઇઝ રોંગ. That was the turning point. અને ત્યારે એને લાગી આવ્યું કે જે ખોટું છે ને થઈ રહ્યું છે એ તો મારે અટકાવવું જોઈએ. કોઈએ આઈને કીધું કે એવું નહીં, પણ એ પોતે જ he could realize that something is going on wrong. ત્યારે એ કહે છે કે પ્રભુ, મારા હૃદયની અંદર જે વિચારો ને જે લાગણીઓની અંદર જે મલિનતાએ પ્રવેશ કર્યો, અને એ પ્રવેશ મારા પર હાવી થઈ ગયો, અને એના કારણે મેં જે આચરણો કર્યા, અને એના કારણે મેં મારા જીવનની જે શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા, આ બધું મેં ગુમાવી દીધું. પ્રભુ, આઈ નો એવરીથિંગ, આઈ કાન્ટ બેર નાવ, ઇનફ ઇઝ ઇનફ, ઇનફ.
આઈ કાન્ટ બેર ઇટ નાઉ. અને તેથી કરીને પ્રભુ આજે મારી પહેલી પ્રાર્થના છે કે તું મને આજે અત્યારે, ભલે હું રાજા રહ્યો, ભલે મારી પાસે સત્તા છે, ભલે મારી પાસે 12 કુળના લોકો છે, લોકો મારી આજુબાજુ ફરે છે, મારા એક અવાજને લોકો ઝીલી લે છે. યસ, આઈ એમ ફ્રોમ ધેટ સ્ટેજ. પણ પ્રભુ આજે મારી પ્રાર્થના છે કે મને મારા હૃદયમાં જે અશુદ્ધતા છઈ ગઈ છે, રાજ કરે છે, અને અશુદ્ધતા અને મલિનતાના કારણે મારું જીવન જે અત્યારે વેડફાઈ રહ્યું છે, મારા જીવનનું બધું જાણે લૂંટાઈ ગયું હોય એવું જાણે હું મહેસૂસ કરું છું, ત્યારે પ્રભુ મારી પહેલી પ્રાર્થના છે આજે કે તું મને અશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ લઈ જા. તું મારા આ અશુદ્ધ હૃદયને, હૃદયમાં રહેલા એ મલિન વિચારો અને લાગણીઓને, એ ઈચ્છાઓને પ્રભુ તું આજે શુદ્ધિકરણના અનુભવમાં લઈ જા. મેક ઇટ ક્લીન, ઓ લોર્ડ. તું મારા હૃદયની અંદર એક એવા પ્રકારની પ્રોસેસ કર, એક એવા પ્રકારની પ્રક્રિયા કર કે જેમાંથી અશુદ્ધતા અને મલિનતા મારા હૃદયના મનમાંથી દૂર થાય અને હું શુદ્ધિકરણના અનુભવની અંદર આવું. અને આ પ્રક્રિયામાંથી તો પ્રભુ તું એકલો જ બહાર કાઢી શકે એમ છે. સો માય ફર્સ્ટ પોઈન્ટ ટુડે, દાઉદ રાજાની પ્રાર્થનાનો તો એટલો જ હતો કે પ્રભુ તું મને શુદ્ધ કર. મને શુદ્ધિકરણની જરૂર છે, મને શુદ્ધિકરણની જરૂર છે. ઘરનું બાળક બહાર રમવા ગયું હોય, માટીમાં રમીને આવ્યું હોય કે બહાર રમીને આવ્યું હોય, ત્યારે ઘરના વડીલો કે જા બેટા, હાથ પગ ધોઈ નાખ, ચાલ ફ્રેશ થઈ જા, શુદ્ધ થઈ જા. જમવા બેઠા હોય તો પણ તમે હાથ ધોવા જાઓ છો. અલગ અલગ વિસ્તારોમાં અમે જઈએ તો કોઈ જગ્યાએ સન્માન આપવાની સમજણ સાથે પગ ધોઈને અમારો આવકાર કરે છે, શુદ્ધિકરણ. અને કોઈ જગ્યાએ જમવા બેઠા હોય ત્યારે હાથ ધોઈને એ અમારો પેલું તગારા જેવું લાવે ને, મોટી તપેલી જેવું હોય અને એની અંદર પાણી હોય અને એમાં પછી એ લોકો હાથ પાણી નાખે ને પછી રૂમાલથી ધોવે. શુદ્ધિકરણ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શુદ્ધિકરણ શરીરનું, ડેફિનેટલી યસ, વી આર ડુઈંગ દેટ. પણ હૃદયના મનના શુદ્ધિકરણની વાત દાઉદ કરી રહ્યો છે કે જે જાણતો હતો. દુનિયાને ખબર હોય કે ના હોય, he knew that. અને he realized કે આમાં જો મારે શુદ્ધિકરણ માટે જવું હોય તો હોજ બનાવવાની જરૂર નથી, વધારે ફોર્સથી પાણી આવે એવા શાવરની જરૂર નથી, મોટી માત્રામાં પાણીના જથ્થાની જરૂર નથી. આમાં તો મારે બસ જેવો છે તેવો ઈસુના ચરણોમાં સોંપાઈને એને યાચના કરવાની જરૂર છે કે પ્રભુ તું મને શુદ્ધ કર. હૃદયના મનનું શુદ્ધિકરણ તો સૃષ્ટિનો સર્જનહાર જ કરી શકે. તમારી તૈયારી જોઈએ, બસ તમારી ઈચ્છા શક્તિ જોઈએ, તમારી પાસે વિશ્વાસ જોઈએ કે તમારને સર્જનાર, તમારો ઉદ્ધારનાર, તમારો તારનાર તમને શુદ્ધ કરી શકે તેમ છે. ગમે તેટલી મલિનતા હશે, ગમે તેટલી કઠોરતા હશે, ગમે તેટલું ડેમેજ થઈ ગયું હશે, પણ તમારા હૃદયના મનને શુદ્ધિકરણનો આશીર્વાદ ઈશ્વર આજે આપી શકે તેમ છે. એવું દાઉદ રાજા કહે છે, મેં કર્યું, તમે પણ કરો. મારી ભૂલને તમે ફોલો ના કરતા, ઓકે, પણ મેં જે શુદ્ધિકરણની પ્રાર્થના કરી એને તમે ફોલો કરજો. પ્રભુ તું મારા હૃદયને શુદ્ધ કર. શુદ્ધિકરણ એ પહેલું સ્ટેપ હોઈ શકે. એનાથી સહેજ આગળ વધતા પ્રાર્થનામાં એ ચાલુ જ રહેશે અને સેમિકોલન કરતાં બીજું કહેશે બીજા વાક્યમાં, અને મારા આત્માને નવો અને દૃઢ કર. મારા હૃદયની વાત આવી, પણ મારો આત્મા જે ઘણી વખત નિરાશ થઈ જાય છે, મૂર્જાઈ જાય છે, ચિંતિત રહે છે, બેબાકડો બની જાય છે, તડપે છે, એ જે મારો આત્મા છે સાહેબ, એને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તું નવો કર. નવો શુદ્ધિકરણ તો છે જ જરૂરનું, પણ એ શુદ્ધિકરણ કર્યા બાદ જે નવીનીકરણનો જે આશીર્વાદ મળે છે એ પણ પ્રભુ તું મને આપી દે છે. નવું મન,
નવું હૃદય, નવા વિચારો, નવી લાગણીઓ, નવી સમજણ, નવો દ્રષ્ટિકોણ, નવું સ્વપ્ન, નવું દર્શન, નવું મિશન કાર્ય, નવી વ્યવસ્થાઓ, નવી ડિઝાઇન. પ્રભુ તું મને આ નવીનીકરણના બેઝ પર હવે તું મને લઈ જા. રૂમી 12:1 લખ્યું છે તમારા મનોનું નવીનીકરણ થાય. બસ આ નવીનીકરણની પ્રોસેસ પ્રભુ તું જ લઈ જઈ શકે તેમ છે. અશુદ્ધ છું, પાપી છું, મલિન છું, મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, પાપી છું, પણ એમાંથી તું જ શુદ્ધ કરી શકે. અને એ શુદ્ધિકરણ બાદ તું જ મને નવીનીકરણ, નવી ઉત્પત્તિ બનવાનો આશીર્વાદ આપી શકે તેમ છે. અને નવીનીકરણ જો તમારે કરવું હોય, નવી ઉત્પત્તિનો અનુભવ જો તમારે કરવો હોય, તો તમે જેવા છો તેવા તમારે તમારા સ્વામી ઉદ્ધારનાર પ્રભુની પાસે આવવું પડે, પાપોની કબૂલાત કરવી પડે, ઉદ્ધારનાર પર વિશ્વાસ કરવો પડે, યાચના કરવી પડે કે પ્રભુ હું જેવો છું તેવો આ રહ્યો, પાપોની કબૂલાત કરું છું અને તમારા પર વિશ્વાસ કરું છું અને મારું જીવન તમને સોંપું છું. અને ત્યાં નવીનીકરણની પ્રોસેસનો આશીર્વાદ મળે છે. દાઉદને રિયલાઇઝ થઈ ગયું કે મને શુદ્ધિકરણની તો જરૂર છે જ, પણ મને નવીનીકરણની પણ જરૂર છે. ન્યૂનેસ ઓફ માઇન્ડ, મનનું નવીનીકરણ. મનનું નવીનીકરણ થાય એટલે તમારા વિચારનું ચકડું ઊંધું ચાલતું હોય તો સીધું થઈ જાય. વિચારનું ચકડું સીધું થાય એટલે તમારી લાગણીઓ, તમારી સમજણ, તમારા આચરણો અને તમારા કૃત્યોના ચકડા પણ સીધા થઈ જાય. અને દાઉદને રિયલાઇઝ થયું કે આઈ થિંક મારું મનનું ચકડું જે અશુદ્ધતાના કારણે ઊંધું ચાલતું હતું અને ઊંધા માર્ગમાં ને નાશના માર્ગમાં ને ચીકણા કાદવવાળા, ખાડાવાળા માર્ગમાં જે મને દોરી જતું હતું, આઈ થિંક પ્રભુ દેટ ઇઝ ઇનફ નાઉ, દેટ ઇઝ ઇનફ. પણ તું આજે મને એને તું સીધું કરી આલ, એને તું રિપેર કરી આલ પ્રભુ. નવીનીકરણના અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદિત અનુભવની અંદર તું મને લઈ જા. બસ તું મને નવો બનાવી, મને તારી નવી ઉત્પત્તિ બનાવી. મારા મનમાં નવા વિચારો મૂકી આપ, નવો દ્રષ્ટિકોણ આપ, નવી સમજણ આપ, નવું દર્શન આપ, નવું સમર્પણ આપ. અને પ્રભુ હું નવા ઊંચા ધોરણોની સાથે, નવીનતાને યોગ્ય મનનું રૂપાંતર પામવાની સમજણ સાથે મારું જીવન તમને સોંપું છું. અને મારી યાચના નંબર 2 છે કે પ્રભુ તું મને નવીનીકરણ કર. શુદ્ધિકરણ, નવીનીકરણ, મારા આત્માને નવો. અને પછી ત્રીજા પોઈન્ટની અંદર જેને કહેશે કે નવો તો કર, પણ હવે તું દ્રઢ કર. દ્રઢ કર. ત્રીજો શબ્દ, મને તું દ્રઢીકરણના અદ્ભુત અને અજાયબ જેવા અનુભવમાં તું લઈ જા. હું તો પાપી છું જ, મર્યાદા છે, ત્રુટિઓ છે, અંધકારમાં છું, અશુદ્ધતાના અનુભવવાળો છું. પણ હવે તું મને આ 3 પગથિયાની પ્રક્રિયામાં લઈ જા. પહેલાં મારું શુદ્ધિકરણ કર, પછી મને નવીનીકરણના અનુભવમાં લઈ જા, અને નવીનીકરણના અનુભવની અંદર લઈ જઈને મને તું નવીનીકરણના માર્ગમાં તું મને દ્રઢ કર. હવે પછીના જીવનમાં, હવે પછીના સમયમાં, હવે પછીના એક એક માર્ગમાં, હવે પછીના એક એક ડગલામાં, હવે પછીના એક એક વિચારોમાં, વલણોમાં, વર્તણૂકોમાં અને વ્યવહારોમાં પ્રભુ તું મને રોજે રોજ દ્રઢ થવાનો આનંદ અને આશીર્વાદ આપતો જા. મને તું દ્રઢ કર પ્રભુ, મને તું દ્રઢ કર. ઘણી બધી વખત હું મનનો નબળો છું, કાચો છું. ઘણી બધી વખત જગત ને જગતના ધોરણો ને ભૌતિક વાનાઓ મારા પર રાજ કરી જાય છે ને ઘણી બધી વખત હું સાચો હોવા છતાં પણ ખોટા માર્ગમાં ચાલવાનું પસંદ કરું છું. નહીં જવાની ઈચ્છા હોવા છતાં પણ હું ત્યાં જઉં છું ને પ્રભુ એના કારણે મારું જીવન રફે દફે થઈ જાય છે પ્રભુ. નબળો પડું છું પ્રભુ. પણ તું મને આજે તારામાં શુદ્ધિકરણના અનુભવ સાથે નવીનીકરણ કરાવીને પ્રભુ તું મને દ્રઢ કર. મેક મી સ્ટ્રોંગ ઓ લોર્ડ, મેક મી સ્ટ્રોંગ ઇન ઓર્ડર ટુ વોક વિથ યુ. તારી જોડે તારા માર્ગમાં ચાલવાને માટે તું મને દ્રઢ કર પ્રભુ, તું મને દ્રઢ કર. રાજા બનાવી દીધો નહીં ચાલે.
ખાલી રાજા બનવાથી દ્રઢ નથી થવાતું પ્રભુ. આ મારો અનુભવ છે. રાજા થયા બાદ તો એવો પડ્યો કે કોઈ બચાવવાને માટે સક્ષમ નહોતું. અને માટે આજે હું જેવો છું તેવો તમારી પાસે આવું છું. આ દાઉદ રાજાના શબ્દો છે. ઓકે, આ દાઉદ રાજાના મનની લાગણીઓ છે. આ દાઉદ રાજાના હૃદયના મનની ગહેરાઈનું પારદર્શક ચિત્ર એ ઈશ્વરની સમક્ષ રજૂ કરે છે કે પ્રભુ મને આ દ્રઢીકરણમાં તું લઈ જા. મારી બુદ્ધિ, મારા તાલંત, મારી આવડત, મારું સ્ટેટસ, મારી પોઝિશન, મારો મેન પાવર, મની પાવર, મસલ પાવર, મારું એજ્યુકેશન, મારો એક્સપિરિયન્સ, મારો એક્સપોઝર, મારું સ્ટેટસ, મારા રિલેશનશિપ, મારા રિસોર્સિસ, નથિંગ કેન હેલ્પ અસ. એમાં તો તું જ, સિર્ફ તું મને આ આશીર્વાદ આપી શકે તેમ છે. બહુ પ્રયત્નો કર્યા પ્રભુ. મેં મારી જાતે દ્રઢ થવાના બહુ પ્રયત્નો કર્યા. બહુ વખત મેં નક્કી કર્યું કે હું હવે આમ તો નહીં જ કરું. અને થઈ જ જાય છે પ્રભુ. કોને કહું? થઈ જ જાય છે પ્રભુ. હું નહીં કરું પ્રભુ, હવેથી હું નહીં કરું બસ. પણ આ પાપી સ્વભાવને કારણે ઘણી વખત પ્રકૃતિની વાત હોય કે ઘણી વખત મારા તમારા મિત્ર મંડળની વાત હોય કે સોબતોની વાત હોય કે જ્યાં હું અને તમે બેસીએ, ઉઠીએ, જેમની જોડે વાતો કરીએ, એ જે સંગાથીઓ હોય ને એ ઘણી બધી વખત મારા તમારા દ્રઢ મનોબળને નબળા પાડી શકે તેમ છે. ઘણી બધી વખત આ જે વ્યસનીઓ હોય છે ને એ રાતોરાત વ્યસની થતા નથી. વ્યસનીને જન્મ આપવાવાળા હોય છે કોઈક. ઓકે, એ મિત્રો હોઈ શકે, એ સોબતીઓ હોઈ શકે, એ ખોટા ટ્રેક પર લઈ જનારા હોઈ શકે સાહેબ. અને પછી એ લોકો તો છટકી જાય મારા વાલા. અને પેલો માણસ એટલી હદે વ્યસની બની જાય કે એનું પાછા આવવું મુશ્કેલ થઈ જાય. કેટલાય લોકોનું હું જાણું છું, તમે પણ જાણતા હશો. વ્યસનીઓ પછી ડ્રગ્સ. અત્યારે તો ડ્રગ્સ બહુ ચાલ્યું છે. ન્યૂઝપેપરમાં તમે રોજ વાંચતા હશો કે આટલા કરોડનું ડ્રગ્સ પકડાયું. ડ્રગ્સના માફિયાઓ વિશે તમે જાણતા હશો. એરપોર્ટ પર ઘણા બધા લોકોને પકડવામાં આવે છે. કેવી કેવી શૈલીમાં લોકો ડ્રગ્સ લાવે છે એની પણ માહિતી આપવામાં આવે છે. ધેર આર પીપલ તમને તોડી પાડવાના માટે, તમારા દ્રઢ મનોબળને તોડી પાડીને તમને નષ્ટ કરવાના માટે, તમારા જીવનને બરબાદ કરી દેવાના માટે સાહેબ લોકો આતુરતાથી રાહ જુએ. દાઉદે જે દુષ્કૃત્યો કર્યા, શરૂઆત એનાથી થઈ, પણ ધેન ધેર વોઝ એ પીપલ અરાઉન્ડ. સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિની એકલાની તાકાત નહીં. અને એને બરોબર ખબર છે કે પ્રભુ હું ને મારી આજુબાજુવાળા જે લોકો છે એની પાસે એટલી બધી તાકાત છે કે અચ્છા ભલા દ્રઢ મનોબળવાળાને પણ અમે પાડી શકીએ. સંગાથીઓ હોય અને પછી તમને વ્યસનના ખાડામાં નાખી દે. ડૉક્ટર તમને કેટલી વખત ના પાડે કે ભાઈ તમે આમ ના કરશો. તોય પેલો કરે છે. મેડિકલ ચેકઅપ માટે તમે જાઓ ને, પહેલી વખત ચેકઅપમાં જાઓ ત્યારે તમે ડૉક્ટર પૂછતો હોય છે બધું ઓકે છે, આ છે તે છે. હા, વ્યસન કરો છો? પૂછે જ. એટલે એમને ખબર પડે. હા પાડો એટલે એમને થોટ પેટર્ન બદલાઈ જાય, એમની ડિઝાઇન પેટર્ન બદલાઈ જાય, વર્કિંગ પેટર્ન બદલાઈ જાય. ના પાડો તો અલગ થઈ જાય. દારૂ પીવાવાળાને લીવરની વાત આવે, કોલેસ્ટ્રોલની વાત આવે. સિગરેટ પીવાવાળાને અહીંયાની વાત આવે ને બીજું જાતનું આવે. અલગ અલગ સિમ્ટમ્સ. પણ મારું જે કહેવાનો અર્થ છે તે કે તમારા મિત્રો તમને અધોગતિના માર્ગમાં લઈ જઈ શકે. તમારું સોબતીઓ, તમારી વર્તુળો. ખાલી વ્યસન એટલે ખાલી આ દારૂ ને સિગરેટ ને એની વાત નથી કરતો. એ તમે જે મિત્રોની સાથે વાતો કરતા હોય કે નકારાત્મક હોય, નુકસાનકારક હોય, લોકોના જીવનને નષ્ટ કરી શકનાર હોય, આ બધા પાસાઓ પણ એટલા જ મહત્ત્વના સાહેબ. પેલા વ્યસનથી પણ ખતરનાક, બદતર જેને કહેવાય, ઊભા લોકોના જીવનોને બરબાદ કરી નાખે. એમાં સોબતીઓ એટલે તમે તમારા હૃદયને, મનને દ્રઢ બનાવી રાખજો કે જેથી કરીને આવા કોઈ નુકસાન ને નાશકારક એવા સોબતીઓ તમારા જીવનમાં હાવી ના થઈ જાય, ફાવી ના જાય.
તમે તમે છો, તમે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવેલી ઈશ્વરની રચના છો, તમે અજોડ છો, તમે યુનિક છો, તમારો કોઈ પર્યાય નથી. અને માટે દાઉદ કહે છે કે પ્રભુ આ મારી પ્રાર્થના છે. મને અહેસાસ થઈ ગયો, કારણ કે ખેતરામાંથી આટલી ઊંચાઈ પર લાવનાર તમે છો પ્રભુ. તમે તમારા હેતુસર, તમારા સમજણ સાથે, તમારા દર્શન ને મિશન સાથે તમે મને આ જવાબદારી સોંપી અને હું અહીંયા પડી ગયો. આવું નહોતું થવું જોઈતું પ્રભુ, આવું નહોતું, પણ હું ફેલ ગયો પ્રભુ. હું ગયો, મેં મારા રિસોર્સનો, મારા પાવરનો મિસયુઝ કર્યો ને મારા આધીનતાની અંદર જેઓ હતા તેઓએ મારી આજ્ઞાઓનું પાલન કરવું પડે એવું હતું. અને ના છૂટકે મેં બળજબરીથી મારા મનની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે ડર્ટી ગેમ ખેલીને, ડર્ટી આયોજન કરીને, વિચારો અને લાગણીઓ વ્યક્ત કરીને, ડિઝાઇન બનાવીને પ્રભુ હું આટલી હદે પડી ગયો છું પ્રભુ. આઈ થિંક આ મારાથી સહન નથી થતું પ્રભુ. આના લીધે મારું બધું જતું રહ્યું પ્રભુ. ખુરશી ઉપર રહીને હું તો ખાડામાં છું પ્રભુ. તું મને બહાર લાય, તું મને બહાર લઈ આય પ્રભુ, તું મને બહાર લઈ આય. અને માટે ગીતશાસ્ત્ર 51 ની 10મી કલમની પ્રાર્થના આજે મારીને તમારી બની રહે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે કે પ્રભુ તું મને શુદ્ધ કર, શુદ્ધિકરણનો આશીર્વાદ આપ પ્રભુ. તું મારા હૃદયને મનનું નવીનીકરણ કર અને પ્રભુ એ શુદ્ધિકરણ ને નવીનીકરણના માર્ગમાં તું મને દ્રઢીકરણનો આશીર્વાદ આપી દે. 3 શબ્દો: શુદ્ધિકરણ, નવીનીકરણ અને દ્રઢીકરણ. આ સ્ટેજમાં જો તમને એવું ફીલ થાય છે આજે કે તમારે પ્રભુને પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ આ મારી પરિસ્થિતિ છે, આ મારા સંદર્ભ છે, આ મારા સંજોગો છે, આમાંથી હું બહાર મારી પોતાની મેળે આવી શકતો નથી પ્રભુ, હું ફસાયેલો છું, મારા મિત્રોએ મને ચોતરફ આમાંથી એવો ઘેરી નાખ્યો છે કે એમાંથી હું બહાર આવી શકતો નથી, વ્યસનો છોડી શકતો નથી, મિત્રોને છોડી શકતો નથી, અને આ દુષ્ટતાના પાપના બંધનની અંદર હું બંધાતો જાઉં છું, પણ પ્રભુ આજે તું મને શુદ્ધ કર, નવો કર અને દ્રઢ કર. પ્રભુ આ વાતો સમજવાના માટે મને, તમને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે. ફરી એકવાર અદ્ભુત અને અજાયબ જેવા પ્રભુના જીવંત અને પવિત્ર વચનોને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. ગીતશાસ્ત્ર 51 ને 10મી કલમમાં આપવામાં આવેલી પ્રાર્થના એ આપણી પ્રાર્થના બની જાય અને એવી સમજણ સાથે સમર્પણના ગીતની અંદર જોડાઈએ અને ભજન સંગ્રહમાંથી એ ગીત આપણે ગાઈએ અને સમયે જીવનનું અર્પણ સાથે સાથે દાનોનું અર્પણ પણ આપણે પ્રભુની પાસે લાવીશું અને બાકીનું જીવન પ્રભુના મહિમાનાર્થે ગુજારીએ. માટે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું.
અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌદગા જાહોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, રાજા દોડીને છે પાછળ ચાલીશું. જીવનના સ્વામી દાઉદ રાજાની અદ્ભુત અને જયબ જેવી વિનમ્ર અને પારદર્શકતા સાથેની બહુ ઊંચા સ્તરની સમર્પણથી સજ્જ એવી પ્રાર્થનાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એક અદ્ભુત અને જયબ જેવી રચનાત્મક નવીનીકરણની શૈલીમાં જવાની પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મને શુદ્ધ કર, તું મને નવો કર અને તું મને દ્રઢીકરણના આશીર્વાદથી વેષ્ટિત કર. અને આજે અમારી પણ એ જ પ્રાર્થના છે. અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ તમે અમારું સ્ટેટસ જાણો છો, તમે અમારા હૃદયના મનની લાગણીઓ અને સમજણોને જાણો છો. પ્રભુ તમે એમાંથી આજે અમને આ પ્રાર્થના દ્વારા નવીનીકરણના આશીર્વાદમાં લઈ જાઓ અને એવી સમજણ સાથે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે અમારો સ્વીકાર કરો. આ ઉપરાંત અનેક વિદ્વાનોના આશીર્વાદો જે તમે અમને આપ્યા છે તેમાંથી નાણારૂપી અર્પણ અમે જીવન આનંદ અને જીવન દ્વાર જે અમારા વડીલો અને અમારા બાળકોની જે હોસ્ટેલ છે તેમના માટે પિતાજી ચલાવવામાં આવે છે તેમના માટે અમે લાવીએ છીએ. અમારા જીવનોના દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો અને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના છે. જેવા છે તેવા તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કહેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તમે અમારું ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય છે. આમેન. यसु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया. यसु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया. मगर तुम जो पहले दूर थे, अब मसीह यीशु में मसीह के खून के सबब से नजदीक हो गए हो, क्योंकि ये मेरा वो अहद का खून है जो बहुतेरों के लिए गुनाहों की माफी के वास्ते बहाया जाता है.
तूने लहू के कतरों को मेरे लिए बहा दिया, तूने जान बदन देकर यीशु मुझको बचा लिया। तूने लहू के कतरों को मेरे लिए बहा दिया, तूने जान बदन देकर यीशु मुझको बचा लिया। तेरे लहू से यीशु के लहू से, मसीह के लहू से मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। क्योंकि खुदा ने हमें दहशत की रूह नहीं बल्कि कुदरत और मोहब्बत और तरबियत की रूह दी है। तेरा नाम जो लेता है वो जिंदगी पाता है, तेरी राहों पे चलकर रूई नाम में पाता है। तेरा नाम जो लेता है वो जिंदगी पाता है, तेरी राहों पे चलकर रूई नाम में पाता है। तेरे रूह से खुदा के रूह से, तेरे रूह से मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। एक कोढ़ी यीशु के पास आया और घुटने टेक कर कहने लगा, अगर तू चाहे तो मुझे पाक साफ कर सकता है। यीशु को उस कोढ़ी पर तरस आया और अपना हाथ बढ़ाकर उसे छुआ और कहा, मैं चाहता हूं कि तू पाक साफ हो जा। फौरन उस आदमी का कोढ़ जाता रहा और वो पाक साफ हो गया। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरे ही हाथों में मोजज़ात कमाल है। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरे ही हाथों में मोजज़ात कमाल है। तेरे छूने से मसीह के छूने से, खुदा के छूने से मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया।
यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है। मेरे जीवन की कश्ती का यीशु तू ही किनारा है। यीशु अब मेरे जीवन का अब तू ही सहारा है। मेरे जीवन की कश्ती का यीशु तू ही किनारा है। यीशु तू मिला मुझे, तू मिला मुझे, तू मिला, यीशु तू मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया।